લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ કોણે શું કરવું, કોણે શું ન કરવું. તો આજે તારીખ 22/12/2023 શુક્રવાર, મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કહ્યું? મેષ રાશિવાળાએ આજે પોતાના નોકરી વેપારમાં જો આર્થિક વ્યવહાર આવતો હોય તો એમાં ખૂબ ધ્યાન આપવાની જરૂરિયાત છે. કોઈને પૈસા આપવા, કોઈને લેવા, એવું કામ જો તમારા ભાગ્ય હોય તો સાવધાની જરૂર રાખજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે ભોજનની થાળીમાં ખાવાનું એઠું રાખવાનું નથી. વૃષભ રાશિવાળાએ આજે શું કહે? વૃષભ રાશિવાળાએ આજે માં લક્ષ્મીને યાદ કરવા જોઈએ. થોડુંક રૂ, થોડું દહીં, ઘી આવી વસ્તુ મંદિરમાં દાન આપવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા પોતાના પૈસા ખોટી લાલચમાં આવીને કોઈને વ્યાજે આપવા નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે ખાસ પોતાની તબિયત, ઘરના વડીલોની તબિયત અને ઘરના બાળકોની તબિયત પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પર આશા રાખીને બેસી નહીં રહેતા. કોઈની પર આશા આજે રાખવી નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું? કર્ક રાશિવાળાએ આજે ખાસ ખીરનું દાન કરવું જોઈએ અને કોઈ પણ દેવી દેવતાના મંદિરે જઈને માથું નમાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કાચી જમીન એનો સોદો નહીં કરવો. સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું? સિંહ રાશિવાળાએ આજે મોટી ઉંમરની વડીલ સ્ત્રીઓની સેવા ખાસ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા હાથે દહીં, ઘી, માખણ, દૂધ આવી વસ્તુઓનો બગાડ ન થાય એની કાળજી રાખજો. કન્યા રાશિવાળાએ આજે શું કહ્યું? કન્યા રાશિવાળાએ આજે ગાયના દૂધમાં સફેદ ફૂલ નાખીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કારણ વગરનો ખર્ચો નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે શું કરજો? તુલા રાશિવાળાએ આજે પાણીમાં ગોળ મસળીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ અને સફેદ ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે અભિમાન નથી કરવાનું. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. પરફ્યુમ, અત્તર આવી વસ્તુઓનો યુઝ આજે ચોક્કસ રીતે કરો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઇન નથી કરવાનો. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે કંદમૂળનું દાન કરવું જોઈએ. ગાજર, મૂળો, સોરણ, કોઈ પણ વસ્તુ, જમીનની અંદર થતી બધી વસ્તુ તમે દાન કરી શકો છો. શું નથી કરવાનું? મિત્રો, આજે માતા અથવા માતા જેવી સ્ત્રીનું અપમાન નથી કરવાનું. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે માતા લક્ષ્મીના મંદિરે જઈને સફેદ મીઠાઈ ધરાવવી જોઈએ અને આવડતો હોય તો લક્ષ્મી સ્ત્રોત ત્યાં બેસીને વાંચજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે સાવ અજાણ્યા માણસ પર આંધળો વિશ્વાસ કરવો નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે સફેદ ગાય અને જેને વાછરડું થયું હોય એવી ગાયની સેવા જો તમે કરો છો તો આજે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં જાઓ તો ઉગાડા માથે કાળા બાલ પર તડકો પડવા દેતા નહીં. કેપ પહેરજો અથવા છાંયડે જજો. મીન રાશિવાળાએ આજે શું? મીન રાશિવાળાએ છે ને આજે કુંભનું સ્થાપન કરવું જોઈએ. એક લોટામાં, તાંબાના લોટામાં પાણી ભરીને ઘરની એક સ્વચ્છ સ્થિર જગ્યા પર ત્યાં મૂકી દો અને બીજે દિવસ સવારે પાણી ફૂલ છોડમાં નાખી દેજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારે આપણા હાથે અન્નનો બગાડ નથી થવા દેવાનું.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.